નમસ્તે મિત્રો, હું મનીષ મહેતા. હું એક એક્ટર બી છું. તો મેં 2023માં એક નાટક કરેલું, કેતકી દવેમાં કામ કરતા હતા. તો એ લાઈવ પરફોર્મન્સ દરમિયાન અમુક વિડીયોઝ અમે લોકોએ શૂટ કરેલા નાના નાના. તે બધાને જોડીને એક સરસ વિડીયો બનાવું છું. આશા કરું છું તમને સૌને ગમશે. અને પ્લીઝ તમને ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, મિત્રોમાં, ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો. આઈ હોપ તમને ગમે. અને પ્લીઝ તમે તમારી કમેન્ટ જરૂરથી કમેન્ટ સેક્શનમાં આપજો, જેથી કરીને મને ખબર પડે કે મારે હજુ કઈ રીતે સારા વિડીયો બનાવવા અને તમને શું ગમે છે એ મને પીરસવું ગમશે. તો આપ આપના ઓપિનિયન જરૂરથી કમેન્ટમાં આપજો. થેન્ક યુ. જંગલ રિસોર્ટમાં આપનું સ્વાગત છે સર. થેન્ક યુ. અને સર, હું આ જંગલ રિસોર્ટનો મેનેજર છું. ભાભી ભોપાલમાં છે. ભાઈ તારી ભાભી ભોપાલમાં એમાં હું શું કરું? નહીં સર, ભાભી ભોપાલમાં છે. આ મારી કચ્ચા કલામ છે. અચ્છા, ભાભી ભોપાલમાં છે તો ભાઈ ક્યાં ભરૂચમાં છે? ભાવનગર. ભાઈ ભાવનગરમાં છે સર. અને સર, આ ફ્રીજમાં તમારા માટે એકદમ ચિલ વેલકમ ડ્રિંક મૂક્યું છે, તો ફ્રેશ થઈને તમે લઈ શકો છો. થેન્ક યુ. અને હા, આ તમારા કોટેજની ચાવી. થેન્ક યુ. સર, કેન આઈ આસ્ક યુ વન ક્વેશ્ચન? પૂછો. સર, હું એમ પૂછી રહ્યો હતો કે અમારા રિસોર્ટમાં તમારું બુકિંગ બીજલ જોબન પુત્રાના નામથી બુક થયું છે. હા, તો બીજલ બેન નથી આવ્યા. બાબા, મારું પોતાનું નામ બીજલ જોબન પુત્રા છે. હે? તો તો તમારી વાઈફનું નામ શું? પંકજ. નાઈસ. હવે એનું નામ બદલીને અંજલિ કરી નાખ્યું છે. ડોન્ટ માઇન્ડ સર, પણ આ નામ બદલવાની જરૂર તો તમારે હતી. મજાક કરે? ના, સર. ગેસ સાથે મજાક કરે? ના, સર. હે? હું શું કહું છું, તું મારી વાઈફને ઓળખતો નથી. સર, તમે મળાવ્યા નથી ને? એમ નહીં ભાઈ, તો? બહુ ખતરનાક છે મારી વાઈફ. હા. બહુ શંકાશીલ છે. અચ્છા. હા, રોજ મારા શર્ટ પર ચેક કરે કોઈ છોકરીનો વાળ મળે છે કે નહીં. આજ સુધી છોકરીને એક પણ વાળ મળ્યો નથી, તો પણ મારી પર ડાઉટ કરે છે. તો વાળ ન મળે તો સારું કહેવાય, તો પછી કેમ ડાઉટ કરે છે? એનું એમ કેવું છે છોકરી નક્કી ટકલી હશે. ખતરનાક છે, બહુ ખતરનાક. એનીવે, વોટ ઇઝ યોર નેમ? વેલ સર, આઈ એમ માવજી મૂળશંકર જોશી. MM જોશી સર. નાઇસ નેમ. હા, Thank you. એનીવે, શું થયું? કોનું કામ? હા, તો એટલી સ્ત્રી જંગલ પોતે રંધારું ડર ના લાગે એટલે હું મદદ માટે તમારા કોટેજમાં આવી ગઈ. જો ઇલેક્ટ્રિશિયન નથી, તમે ઓલા મેનેજરને બોલાવો તમારી help. અરે તમે ઓલા મેનેજર મને ઓલું કોલિંગ કોડને મળ્યું નહીં, મેં બહુ ગોતી અંધારામાં મને મળ્યું. હા, આમાં બધા કોડ લખ્યા છે, એક સાથે બધા બોલી નાખો ને ભાભી દોડતી આવશે. એવું બધું લખ્યું છે આમાં? આ બોલા મેનેજર. એક આ હોય એટલી ગઈ છે. હેલો, કોણે તને ડિઝાઇન કર્યું? મને કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો છે. મારી વાત સાંભળે તમારા બોલે છે. આવો મેં ચાલી તમારા ये अच्छी बात नहीं मिला ये सब है उमर भर का आपका दिल नहीं આ તમરાઓ ગીત ક્યાં ગાવા લાગ્યા? હું હમણાં જ આવવા માટે નીકળું છું. નક્કી તારું કોઈની સાથે અફેર ચાલી રહ્યું છે. મારી વાત સાંભળ. आपका दिल नहीं હેલો, આ તમરાઓ ગીત ક્યાં કરવા લાગ્યા? હો यार कन्या હેલો, હેલો. कन्या कहना थी आपका बच्चा ભાડી છે, તમે મારા મેરેજની વાત લગાડી નાખી. मेरे से वो तो मैनेजर ने बोला ही नहीं તમે શું લખ્યું છે? है બાહુ મેં ચલે આવો. हाँ તમે આખું ગીત ગાઈ નાખ્યું. आप एक बार जरूर करो मुझे बात करो ना तू हाँ मैं बहुत मत चलो आपने भेजा ना अंदर खड़ी रहो ना નથી રખવાના ને. આ તમે બાહુ મેં ચલે આવો, કિસ મી આવું બધું બોલતા હતા ને ત્યારે ફોન પર મારી વાઈફ હતી. સાંભળી જાય તો કેવું લાગે? એ તો આ મને ગમ્યું હો શું કર્યું? તમે તમારી વાઈફથી ડરો છો એ જોઈને કહો બાકી આજકાલ પુરુષો ક્યાં મહિલાઓથી ડરે છે ડરતા બધા હોય છે, કબૂલ હું કરું. ઓકે આઈએ સાંભળો મેનેજર મારી વાત સાંભળ. હમણાં મારી વાઈફનો ફોન આવશે, તારી છોકરી અને છોકરા બંનેના અવાજમાં વાત કરવાની, સમજો? સોરી સર
ડિવોર્સ થઈ જશે ભાઈ. સાંભળો તો માજી મને જોશ નથી. નથી જોવા તમને મારે મારું મોઢું જોવું, કેમેરામાં આપણું મોઢું દેખાય. એ તમારું મોઢું જોશે તો આખી જિંદગી મારું મોઢું નહીં જોઈએ. ત્યાં જા તમે આમ આવો. આ બધું અહીંયા પાછળ જ રહેજો. હેલો અંજલિ ડાર્લિંગ. હમણાં ને હમણાં મને તારા રૂમની વિડિયો ટૂર કરાવ રાઈટ નાવ. કરાવો તારે જો ઓલું છોકરીના અવાજમાં જે ગીત ગાતો હતો ને એ આ છે. જો ગાતો ગા એ ગાઓ. बाहों में चले आ हमसे सनम क्या पर्दा ये आज का नहीं मिलन ये संग है उमर भर का બસ બીજું ગાઓ काटा लगा हाय लगा बंगले के पीछे એવા દો ને મને કાંટા વાગશે હવે. જો તો બહુ ઉત્સાહી છે છોકરાના અવાજમાં બોલ. हेलो भाभी भाभी मोबाइल में छे આજો. તારે રૂમ જોવો તારે આજો. અહીંયા સિટિંગ અરેન્જમેન્ટ છે, અહીંયા બાલ્કની છે, અહીંયા ફ્રીજ છે. ઓલું જે લીલું લીલું હતું ને ઝાડ હતું ઝાડ. આ રસોઈ છે, આ રૂમ છે, અહીંયા મેઇન ડોર છે. જો રૂમ પતી ગયો પાછો આવી ગયો. હેલો. ખોટી શંકા કરી છે. કોઈ નથી, આ પણ હમણાં જતો રહેશે. થઈ ગઈ તને શાંતિ? હવે મૂકું. બાય. વાહ ભાઈ વાહ જો માની ગયા ને આ બહુ બધા આઈડિયા હોય હો આ બીજા કોઈ હસબન્ડ ની જરૂરત મને કહેજો પાકો પાકો પાકો.